અત્યારની લેટેસ્ટ અપડેટ। અત્યારે ગુજરાતની અંદર આ રીતે સામાન્યથી મધ્યમ ભારે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે। તો આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે હાલ જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની કોરબા, ધનબાદ, ફૈજાબાદ આજુબાજુ આગળ વધી રહી છે। ધીમે ધીમે આગળ વધશે, આ દિશામાં તે આગળ વધશે। ત્યાં જ એક બીજી સિસ્ટમ છે જે જોધપુરથી ઉપરની તરફ છે અને આ જે આખો ટ્રફ છે તે આપણા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સુધી ફેલાયેલો છે। તો આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે। જોઈએ અત્યારની અપડેટ। સૌથી પહેલા ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ, જેમાં સાતલપુર, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ તેમજ ખાસ કરીને દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર આજુબાજુના વિસ્તારો, સુઈગામ, થરાદ, દિયોદર, ડીસા, પાલનપુર, ભાટસણ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને ધાનેરા છે, આબુ રોડ છે, અંબાજી છે, આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય, ખેડબ્રહ્મા હોય, બાંસવાડા, લુણાવાડા તેમજ ગોધરા પંથક, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ખંભાત, નડિયાદ, ધોળકા, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, વિરમગામ આજુબાજુના વિસ્તારો અને ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ચોટીલા, રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ। જામનગર, ભાણવડ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં તેમજ વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, બગસરા, ધારી, વિસાવદર, સાવરકુંડલા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અત્યારની વાત કરીએ તો ભરૂચ, નર્મદા તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો કચ્છની અંદર પણ ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ અત્યારની અપડેટ છે। સવારના સમયે આ રીતે ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે।